જય હિન્દ દોસ્તો. આજે છે આપણી જર્નીનો 45મો દિવસ અને આજ હતો રવિવાર, એટલે આપણે હાફ ડે ભરી અને છૂટ્યા હતા. આજે બકાલું પણ લેવાનું હતું, એટલે હું થેલી અને બધું ભેગું જ લેવો હતો, એટલે બકાલું પણ લેતો આવ્યો, કેમ કે પાછું જવું નહીં, કામ હતું મારે. એટલે બકાલું લઈ અને હું આવી ગયો તરત જ ઘરે જોયું તો જોઈ લો, ડોગેશભાઈ આપણા આવી અને ખાવા બેઠા હતા. ખાવામાં આપણી યુઝ્યુઅલ જે મીલ હતી એ વર્કઆઉટ કરવાનો ટાઈમ થતો હતો, એટલે આપણે ક્રિએટિન લઈને આવતા રહ્યા વર્કઆઉટ કરવા. પણ કામને લીધે વર્કઆઉટ બહુ મોડું થયું, 8 વાગી ગયા હતા. એટલે આજે તો આપણો ચેસ્ટ ડે. ચેસ્ટ માટે 2 વેરિએશન, શોલ્ડર માટે 2 વેરિએશન અને ટ્રાયસેપ માટે પણ આપણે 2 વેરિએશન લીધા. થઈ ગઈ હતી બહુ વાર, તો પણ આપણે એક્સરસાઇઝ બધી પૂરી કરી. અને ત્યારબાદ આવીને જે આપણી જે મીલ છે એ આપણે દરરોજના જેમ એ જ લીધી. તો જય હિન્દ દોસ્તો. ટાઈમ હોય કે ના હોય, પણ એક્સરસાઇઝને સ્કીપ ના કરો, કેમ કે એક્સરસાઇઝ જ આપણું રૂટીન બનાવે છે. જય હિન્દ દોસ્તો.